જયરાજસિંહ મારા માસીના છોકરા નથી, મેં પછી કઈ ડટો નથી લઈ લીધો, પહેલી વાત સાંભળી લો. તો નહીં છતાં કે ખતા જો તમે જગદીશભાઈ, હાલો તમને ભાઈ કહું, તમને લાલ તો નથી ગમતું પણ તમને ભાઈ કહું, પણ જગદીશભાઈ હું તમને એમ કહું છું, તમે એમ એક સાઈડ એમ કહો છો કે જયરાજસિંહનો ત્યાં ખોફ નથી, રોફ છે. તો હું તમને એક વસ્તુ કહું કે લોકશાહીની અંદર ત્યાં લોક દરબાર ભરવાની શું જરૂર છે? આ તો કેવી વાત છે ખબર છે તમને? મારી વાત સાંભળો, ગોંડલની અંદર પોલીસ તંત્ર છે, ન્યાય તંત્ર છે, છતાંય રાજાશાહીના ડબે ત્યાં લોક દરબાર ભરાય છે. તો શું હું એમ કહું છું કે એ ભાઈ કે રાજવીના પરિવારમાંથી છે? અને તમે એમ કહો છો કે ત્યાં ઘણા બધા લોકોના સમાધાન થાય છે. હું તમને એક જ વસ્તુ કહું, બધાની આપણે લોક દરબારમાં નથી જવું, બધાની સામેનો એક કિસ્સો કે દેવભાઈ સાટોડિયા ઉપર હુમલો થયો, બરાબર, એની ઉપર પોલીસ કેસ ખોટા થયા, એને ધમકી મળી કે હું તને મારી નાખીશ. આ બધું જ વિડીયોની અંદર રેકોર્ડ થયેલું મારી તમારી ને લોકોની સમક્ષ ઉજાગર છે. તો એ લોક દરબારમાં સમાધાન કેવું થયું? કેસ તો પાછો ખેંચી લેવો પડ્યો, બરાબર, કેસ તો પાછો ખેંચી લેવો પડ્યો. સમાધાન તો એવું થવાની જરૂર હતી કે જે ભાઈએ એને માર્યો છે એનું ફૂલેકું નીકળવું જોઈએ. હર્ષસંઘવીના કહેવા પ્રમાણે કન્યાના ધારાસભ્ય છે, એ કહીને કરાવી શકતા હતા. હું તમને એને બદલે સમાધાન થયું. આવો તો લોક દરબાર ભરાય છે, પણ ભરાય છે શર્મનાક ભાજપ માટે નથી. હું એ તો કહું છું, લોક દરબાર ભરાય ભાજપ માટે શર્મનાક નથી. બરાબર, આ તો ગજબ કહેવાય. હું ગોંડલની જ વાત કરું છું. ભાજપને હું કહીશ, ભાજપ તો સમર્થન કરી રહ્યું છે. આવા લોકોને ટિકિટો શું કામ મળે છે? આવા લોકોની શું જરૂર છે જેની ઉપર ઢગલા મોટા કેસો થયા હોય, જેની સુપ્રીમમાં પિટિશનો પેન્ડિંગ પડી હોય, એવા આરોપીઓને અને આ તો કેવી વસ્તુ છે જગાભાઈ, આ તો એવી વસ્તુ છે કે ભાજપની મેન્ટાલિટી એવી છે કે આપણે પરિવારવાદ નથી કરવાનું, છતાં પણ ગોંડલની અંદર હું નહીં તો મારી વાઈફ નહીં તો મારો દીકરો, આવું તો 30 વર્ષનું ભવિષ્ય નક્કી કરીને બેઠા છે લોકો.